હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. મિત્રો, અહીંયા તમારે વજન ઘટાડવું છે તો હું કહું છું એ ઊભા એક યોગા કરો. ખરેખર તમારા કમરના ઇંચ ઘટશે, પેટની ચરબી ઘટશે, શોલ્ડરની ચરબી ઘટશે, સાથળની ચરબી ઘટશે, આખા શરીરની ચરબી ઘટશે. માત્ર તમારે 30 થી 60 સેકન્ડ આ કામ કરવાનું છે. ઓછામાં ઓછું 30 થી 60 સેકન્ડ. બંને હાથ છે એ આગળ સીધા રાખો. હાથ આગળ સીધા રાખી અને આવી રીતે તમે રોટેટ કરો. પેટને અંદરની બાજુ ખેંચેલું રાખવાનું છે. આ એક્સરસાઇઝ ઊભા કરવાની છે. આ એક્સરસાઇઝની મદદથી તમારું કમર ઘટે છે અને સાથે સાથે તમારા પેટ હોય છે એની પાસેની ચરબી પણ ઘટે છે અને શોલ્ડરની ચરબી પણ ઘટે છે. પરંતુ બંને હાથ હોય છે એ બંને હાથને આવી રીતે આપણે ફિટ રાખવાના છે, ટાઈટ પકડીને રાખવાના છે અને 60 વખત કરવાનું છે. આ થઈ પહેલી એવી એક્સરસાઇઝ કે જેની મદદથી તમે તમારા શરીરની અંદર કમરની ચરબી અને શોલ્ડરની ચરબી ઘટાડી શકો છો, તમારા બોડીને વી શેપમાં લાવી શકો છો. હવે અહીંયા હું જે બીજી એક્સરસાઇઝ કહું છું એ પણ ખૂબ સરસ મજાની છે. એકદમ સિમ્પલ છે, ઊભા જ થઈ શકે છે આ એક્સરસાઇઝ. તો એના માટે તમારે કશું જ નથી કરવાનું. બંને હાથ હોય છે એ તમારે આવી રીતે પકડી રાખવાના છે અને જમણા હાથની મદદથી તમારો ડાબા પગના પંજાને ટચ કરવાનો અને ડાબા હાથની મદદથી જમણા પગના પંજાને ટચ કરવાનું છે. ઊભા એક્સરસાઇઝ થશે. તો એના માટે નીચે તમારે જમીન પર તમારા પગને 2 ફૂટ થોડા પહોળા રાખી દેવાના. એ પછી આપણે સ્ટાર્ટ કરીશું જમણા હાથથી. તો અહીંયા વાંકા વળવાનું છે, જમણા હાથથી ડાબા પગને અડવાનું છે અને ડાબા હાથની મદદથી જમણા પગને અડવાનું છે. આ એક્સરસાઇઝ તમારે કન્ટિન્યુ સવારે અને સાંજે 30 વખત કરવાની છે. તો ખરેખર આ એક્સરસાઇઝની મદદથી તમારા સાથળની ચરબી અને પેટની ચરબી ઘટાય છે. કારણ કે તમે વાંકા વળો છો એટલે જે તમારો નીચે સાથળનો ભાગ છે એ અંદરની બાજુ ભીસાય છે, જેના કારણે જે સ્નાયુ ઢીલા થઈ ગયા છે એ અંદરની બાજુ દબાય છે. ધીરે ધીરે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ કદાચ તમને આમ થોડું પેઇન થશે, કારણ કે જે બધા સ્નાયુ હોય છે એમાં થોડું ખેંચાણ અનુભવાય એટલે પેઇન થાય. પણ ધીરે ધીરે તમને ટેવ પડી જશે. અને આ જે એક્સરસાઇઝ છે એ ખરેખર ખૂબ સરસ મજાની છે. જે સ્ત્રીઓને પ્રેગ્નન્સી પછી નીચે પેટનો ભાગ એકદમ ઝડપથી વધી જાય છે એમના માટે આ એક્સરસાઇઝ બહુ જ બેસ્ટમાં બેસ્ટ છે. તો ખરેખર આ એક્સરસાઇઝની મદદથી તમે તમારા શરીરની અંદર પેટની ચરબી, કમરની ચરબી, સાથળની ચરબી ઘટાડી શકો છો. અને સાથળની ચરબી ઘટાડવા માટે તમારે સૌથી પહેલાં તો આવી રીતે એક જ જગ્યાએ ઊભા સેલ્ફ વોક કરવાનું છે, જેના કારણે પગની હલનચલન થશે અને ક્યારેય તમને સાથળની ચરબી થશે નહીં. તો આ કામ માત્ર 5 મિનિટ કરવાનું છે, અથવા તો તમે 2 થી 3 મિનિટ પણ આ કામ કરી શકો છો. તો ખરેખર મિત્રો, ઊભા ઘરે બેઠા દરેક સ્ત્રીઓ જો આટલું કામ કરશે તો ક્યારેય એમને સાથળની ચરબી, શોલ્ડરની ચરબી, પેટની ચરબી નહીં થાય. એમનું શરીર ફિટ રહેશે, ફાઇન રહેશે, પાચન તંત્ર મજબૂત રહેશે. કારણ કે પેટ જ્યારે આપણું ભીસાય છે, પેટ જ્યારે આપણું ખેંચાણ અનુભવે છે ત્યારે આપણું પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ થાય છે. તો ખરેખર મિત્રો, આ પ્રયોગ કરવાથી જે લોકોને ડાયાબિટીસ છે એમને ખાસ ઉપયોગી છે. કારણ કે ડાયાબિટીસવાળા દર્દીઓને શરીરમાં ઇન્સ્યુલિન નથી બનતું. તો આપણા પેટ પાસે સ્વાદુપિંડ હોય છે, સ્વાદુપિંડ પાસે જે ઇન્સ્યુલિન ગ્રંથિ હોય છે ઇમ્પ્રૂવ થાય છે. પેટ જ્યારે ખેંચાય છે, પેટ દબાય છે ત્યારે, અને એમાંથી ઇન્સ્યુલિન સ્ત્રાવ વધે છે, જેના કારણે શુગર પર કંટ્રોલમાં રહે છે. તો ખરેખર મિત્રો, આ સુંદર મજાની માહિતી તમારા માટે છે. ખરેખર આ ઉપયોગી માહિતી તમે તમારા ફ્રેન્ડ્સ સાથે સોશિયલ મીડિયામાં વધારે શેરિંગ કરશો. અમને આનંદ થશે. ચેનલ નવી છે, નાની છે, ધીરે આગળ વધી રહી છું આપના સાથ સહકારથી. તો મિત્રો, બને એટલી આ માહિતી તમારા સોશિયલ મીડિયામાં શેરિંગ કરો, તમારા દોસ્તો સાથે શેરિંગ કરો, વોટ્સએપ ગ્રુપમાં શેરિંગ કરો, તૃપ્તિબેનને સપોર્ટ કરો. તો ખરેખર મિત્રો, આજની માહિતી પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો. ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.